નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો આજ રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનાની વિગતો નીચે મુજબ છે, જેમાં ફરિયાદી માધવીબા વાઇફ ઓફ વિપુલસિંહ મોહનસિંહ ઝાલા જેમણે ફરિયાદ આપી છે કે ગત 25 ડિસેમ્બરના રોજ તેમના બેન અને બનેવી અમદાવાદથી એમના ઘરે આવેલા અને 26 ડિસેમ્બરના રોજ તેઓ દરબાર ચોકડી પાસે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ચાઇનીઝની લારી પર જમવા ગયેલા। ત્યાં જમવા જતાં એમના પતિ વિપુલસિંહ ઝાલાએ એમની ગાડી પાર્ક કરી અને સાઈડમાં ઊભા હતા, પણ 10 મિનિટ સુધી એ પરત ન આવતા ફરિયાદી અને એમના જે બેન બનેવી છે એમણે શોધખોળ શરૂ કરી અને એ જોતા ત્યાં વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આવેલી છે। એના મુખ્ય ગેટની બહાર જે ગટરનું ઢાંકણું છે ખુલ્લું હતું અને ગટરના ઢાંકણાના હોલમાં એમણે જ્યારે ટોર્ચ મારીને જોયેલું તો એમના પતિના પગના બૂટ દેખાઈ આવતા તો એ બૂમાબૂમ કરેલી અને તાત્કાલિક આજુબાજુમાંથી કોઈ વ્યક્તિએ 108માં અને ફાયર વિભાગને જાણ કરેલી। ફાયર વિભાગની ટીમ આવી જતા તાત્કાલિક તેમને રેસ્ક્યુ કરીને નજીકની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ત્યાંથી તેમને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। એસએસજી હોસ્પિટલમાં કલાક 22:19 તેમના પતિને મરણ જાહેર કર્યું। આ બાબતે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ 63/2025થી જાણ કરેલી। આ સિવાય વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આ બાબતે એક અરજી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપેલી। આ બંને અરજીઓની તપાસ ચાલુ હતી। એ દરમિયાન ફરિયાદી જે મરણ જનાર વિપુલ ઝાલાના પત્ની છે તેઓ માંજલપુર પોલીસ સ્ટેશન આવેલા અને એમની જે અંતિમ વિધિની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે ફરિયાદ કરવા આવેલા હોય તેમની ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને કલમ 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ગટરના ઢાંકણું ખુલ્લું હોય, કોઈ જાહેર નાગરિક ગટરમાં પડી શકે અને એનું મૃત્યુ થવાનો સંભવ હોય તેમ જાણતા હોવા છતાં તેનું યોગ્ય બેરિકેડિંગ નહીં કરી, તેમાં યોગ્ય સાઇનેજ નહીં યુઝ કરી જે બેદરકારી કરેલી છે એ બેદરકારી કરનાર કંપની અને એ કંપનીનું નામ છે ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસ, એના માલિકો અને અન્ય જે પણ કર્મચારીઓ તપાસમાં નીકળી આવે એ તમામ વિરુદ્ધ જે ફરિયાદી છે અમે ફરિયાદ આપેલી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 54 કલમો મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।